સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા એન્ટેલિયા ફ્લેટમાં રહેતા આર્થિક સંકળામણને લીધે ભરતભાઈ સંસાગિયા, અનિતા સંસાગિયા અને પુત્ર હર્ષ સંસાગિયાએ ઝેરી દવા ગટકાવીને અંતિમ પગલું ભર્યું હતું. જે અંગેની જાણ સ્થાનિક લોકોને થતાં તેઓએ માતા-પિતા અને પુત્રને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા, પરંતુ હોસ્પિટલના તબીબોએ પરિવારને મૃત જાહેર કર્યો હતો. આ અંગેની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને પોલીસ તપાસમાં ઘરમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં લેણદારો હેરાન કરતા હોવાથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જાણવા મળ્યા મુજબ પુત્ર બેંક લોનનું કામ કરતો હોવાથી તેનું દેવું થતાં આર્થિક સંકળામણને કારણે અંતિમ પગલું ભર્યાનું હાલમાં પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે. આ ઘટનામાં અમરોલી પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે. અને મારા બનેવી હીરાનું વ્યવસાય હતો, એનો છોકરો બી હીરાનું જ કરતો, પણ દિવાળી પછી આ એને તકલીફ થોડીક હીરામાં મંદીને કારણે એકદમ ધંધા સ્ટોપ થઈ ગયા અને મારા બનેવીને દવાખાનું આવ્યું. એમાં લોનના હપ્તા ભરાણા નહીં કાંઈ, 4-5 હપ્તા માથે ચડી ગયા હતા.